હું તલાક પણ નહીં આપું અને તારી સાથે પણ નહીં રહું. દિલ્હીના પટિયારા હાઉસમાં કોર્ટમાં જ્યારે આ શબ્દો ગુંજ્યા ત્યારે એક પળ માટે બધું થીજી ગયું. જજ સાહેબે પોતાની કલમ રોકી દીધી. વકીલો એકબીજાનો ચહેરો જોવા લાગ્યા અને પાછળ બેઠેલી ભીડમાં એક અજીબ સન્નાટી જ ફેલાઈ ગઈ. કટઘરામાં ઊભી હતી 28 વર્ષની પ્રિયા શર્મા. તેના ચહેરા ઉપર એક ચોરબી પણ ન હતી. મોંઘી સાડી, મેચિંગ જ્વેલરી અને ઓઠ ઉપર એક હળવી હાસ્યમળી સ્મિત. તેને જોઈને કોઈ કહી ન શકે કે તેના જીવનમાં કોઈ ભૂકંપ આવી ગયો હશે. તેની સામે જ ઊભો હતો તેનો પતિ અમિત શર્મા, એક વિખરાયેલો માણસ જેની આંખોની લાલાશ અને ચહેરાની લાલાશની ચીસ પાડીને તેની વાર્તા કહી રહી હતી. તેણે જજ સાહેબ પાસે માત્ર એક જ ભીખ માંગી હતી. જજ સાહેબ, હું મારી પત્ની સાથે સમાધાન કરવા માંગુ છું. તેની સાથે રહેવા માંગુ છું. પણ જો તે મારી સાથે રહેવા ન માંગતી હો તો મહેરબાની કરીને મને તલાક આપી દો. મને આ ગુંગળામણમાંથી મુક્ત કરી દો. જજ સાહેબે પ્રિયા તરફ જોઈને પૂછ્યું, શ્રીમતી પ્રિયા શર્મા, શું તમે ઈચ્છો છો કે હવે બધાની નજરમાં પ્રિયા શર્મા પણ અટકી ગઈ? પ્રિયાના હોઠ ઉપર ફરી તે જ રહસ્યમય સ્મિત આવી ગયું. તેણે જજ સાહેબની આંખોમાં સીધું જોઈને પલક પણ ન ઝબકાવતા ઠંડી અને સખત અવાજે કહ્યું, હું આની પાસે આખી જિંદગી ગુજારો ભથ્થું લઈશ. જજ સાહેબ, ન તો હું આની સાથે રહીશ અને ન તો આની તલાક આપીશ. જજ સાહેબે ચશ્મો ઉતારીને ટેબલ ઉપર મૂક્યો. તેના ચહેરા ઉપર ગુસ્સો અને આશ્ચર્ય એક સાથે હતું. શ્રીમતી પ્રિયા, ન તો પોતાના પતિ સાથે રહેવું છે કે ન તલાક આપવો છે. આ કોર્ટ છે, આ કોઈ મજાક નથી ચાલી રહી. પ્રિયાને બિલકુલ હિલચાટ વગર જવાબ આપ્યો, હું કોઈ મજાક નથી કરતી જજ સાહેબ. મારો આ જ નિર્ણય છે અને એ બિલકુલ અટલ છે. આ સાંભળતા જ અમિત કટઘરામાં લગભગ ધરાશાયી ગયો હતો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. જજ આદિત્ય શર્મા સમજી ગયા કે આ કોઈ સામાન્ય પતિ પત્નીનો સમાધાન ઝઘડો નથી. આ એક એવી પલક છે જેના મૂળમાં કોઈ ગહન રહસ્ય છુપાયેલું છે. તેની હથોડી ટેબલ ઉપર મારી. ઓર્ડર, ઓર્ડર. સમગ્ર કોર્ટરૂમમાં શાંતિ છવાઈ ગયું. અમિતના વકીલ વર્માજી થઈને બોલ્યા, માય લોર્ડ, મારા ક્લાયન્ટના માનવ અધિકારનું હન છે. આમાં માનસિક ક્રૂરતાથી પરાકાષ્ઠા છે. અને તેની પાસે ઉભેલા પ્રિયાના વકીલે મુરસ્કાતા કહ્યું, માય લોર્ડ, કાયદામાં ક્યારેય લખ્યું નથી કે જો પત્ની સાથે ન રહેવા માંગતી હોય તો તેને તલાક આપવો જ પડે છે. આ મારી ક્લાયમેટનો અધિકાર છે. અમને ઊંડો શ્વાસ લીધો. તેમના અવાજમાં એક હતાશ અને પતિનું દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. જજ સાહેબે, હું તો આજે પણ તેની સાથે ઘર વસાવવા માંગુ છું. મેં એને મના કરવાની ઘણી કોશિશ કરી. તેની માતાજી સાથે વાત કરી. અહીં તો ઘણા સ્નેહીઓ અને મિત્રો પાસે પણ કેવડાવ્યું. હું સમાધાન કરવા તૈયાર છું, પણ તે સાંભળવા તૈયાર જ નથી. અમિતની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા. જજ સાહેબે આશ્ચર્યચકિત થયા. એક બાજુ એક લાચાર પતિ હતો જે આઝાદીની ભીખ માંગી રહ્યો હતો, અને બીજી બાજુ એક રહસ્યમય પત્ની જેને અધ્યક્ષીય સાંકળ બાંધી રાખવામાં માંગી હતી. જજ સાહેબે પ્રિયા તરફ જોઈને પૂછ્યું, શ્રીમતી પ્રિયા શર્મા, તમારા પતિ કહે છે કે તમારી સાથે રહેવા માંગે છે, તો તમને શું તકલીફ છે? પ્રિયાએ અમિત ઉપર એક નજર નાખી, જાણે તે કોઈ કીડો મકોડો હોય. પછી જજ સાહેબ તરફ જોઈને સપાટા અવાજે કહ્યું કે જ્યાં ઇજ્જત ન હોય ત્યાં રહીને શું કરીશ જજ સાહેબ? હું ઇજ્જત? અમિત લગભગ ચીસ પાડી ઉઠ્યો. મેં તને કઈ બેજતી આપી છે? તું તો કહે તો ખરી. પ્રિયાએ વળંગમાં સ્મિત સાથે કહ્યું, એ હું તમને નહીં, જજ સાહેબને કહીશ. અમિતના વકીલે ઊભા થઈને કહ્યું, માય લોર્ડ, મારા ક્લાયમેટ ઉપર લગાવવામાં આવેલો આરોપ નિરાધાર છે. આ તો માત્ર મારા ક્લાયમેટને માનસિક રીતે ત્રાસ આપવામાં એક સાજિશ છે. પ્રિયાના વકીલ તરત જ ઊભા થયા. ઓબ્જેક્શન માય લોર્ડ, મારી ક્લાયમેટ પાસેથી પોતાની દરેક વાતનું વ્યાજબી કારણ છે. જજ સાહેબે બંને વકીલોને શાંત કરાવ્યા અને પ્રિયા પાસેથી સીધું પૂછ્યું, ઠીક છે પ્રિયાજી, તમે કહો કે તમારા પતિની કઈ ફરિયાદ છે? શું તમારી સાથે મારપીટ કરી છે કે કોઈ ઘરેણું હિસ્સા? પ્રિયાએ એક પળ વિચારીને કહ્યું, ના જજ સાહેબ, હાથ તો ક્યારેય નથી ઉઠાવ્યો. તો શું દહેજની માંગણી કરી હતી? જજ સાહેબે પૂછ્યું. પણ પ્રિયાએ તેનો ઇનકાર કર્યો. પતિના ચહેરા ઉપર એક પળ માટે રાહત આવી, પણ પ્રિયાનો આગલા શબ્દો તે રાહતને હવામાં ઉડાવી દીધા. પણ જજ સાહેબ, કાં તો ફક્ત શરીર ઉપર નથી થયો અને નથી લાગતા, દિલ પણ લાગે છે, અને દિલ પર લાગેલા ઘા ક્યારેય ઊંડા હોય છે. કોર્ટરૂમમાં જજ સાહેબના
એક સવાલે જાણે પ્રિયાના અંદર દબેલા જખમોને ફરી હરા દીધા હતા. તમે મને પહેલા પૂરી વાર્તા કહો. તમારી બંનેની મુલાકાત કેવી રીતે થઈ? પ્રિયાની નજર એક પળ માટે અમિત સાથે મળી અને તેની આંખોમાં નફરતની જગ્યાએ એક ભૂલ વિચારસરણી અને યાદની ઝલક આવી. જજ સાહેબ, અમારી વાર્તા કોઈ પરિકથા જેવી શરૂ થઈ હતી. અમે એક મિત્રના લગ્નમાં મળ્યા હતા. અમે તેમની આંખોમાં એક અજીબ ઈમાનદારી અને ઠહેરાવ દેખાયો. નાના શહેરમાંથી આવેલા એક સીધા સાદા છોકરાની આ દુનિયા ભવિષ્યની યોજનાઓને આસપાસ ફરતી હતી અને મારી દુનિયા મોટા મોટા સપનાઓથી ભરેલી હતી. તેમની નજરમાં મારા માટે જે ઇજ્જત હતી તેણે મને પહેલી જ મુલાકાતમાં તેમની તરફ ખેંચી લીધી હતી. મેં મુલાકાત પછી વાતોનો સિલસિલો શરૂ કર્યો કે કલાકો સુધી ફોન પણ ચાલતો રહેતો. તેમને મારો ચંચળ સ્વભાવ અને જિંદગીની ખૂબ જીવવાનો અંદાજ પસંદ આવ્યો અને મને તેમની વાતોનો છુપાયેલો સચ્ચાઈ. અમિતે કહ્યું હતું કે પ્રિયા, હું કોઈ શહેદા જ નથી, પણ તમને વચન આપું છું કે મારી રાણી બનાવીને રાખીશ. તારી દરેક નાની મોટી ઈચ્છા પૂરી કરીશ અને મારા જીવનનો હેતુ હશે. એક મજાકમાં પૂછ્યું હતું, પણ જો હું કોઈ વસ્તુની માંગી લઉં જે તમે પૂરી ન કરી શકો? તો અમિતે જવાબ આપ્યો, હું તારા માટે આકાશમાંથી તારા પણ તોડી લાવી શકું છું. એક વચન પર આખી દુનિયાને તેમના નામે કરી દીધી હતી. જજ સાહેબે કઈ છોકરી એવા વચનો પર વિશ્વાસ ન કરે. મને લાગ્યું કે મારી દુનિયામાં સૌથી સારો માણસ મળી ગયો છે. લગ્નના દિવસે તેમને મને કહ્યું હતું કે પ્રિયા, આજથી તારી દરેક ખુશી મારી છે અને તારું દરેક દુઃખ પણ મારું. અમે ક્યારેય અલગ નહીં થઈએ. મેં મારા માતા પિતા ઉપર, મારું ઘર, મારા સપના બધું જ પાછળ છોડીને તેમની સાથે નવી જિંદગી શરૂ કરી. મને લાગ્યું હતું કે હવે મારી દુનિયા ફક્ત ખુશીઓથી ભરેલી હશે. પ્રિયાનો અવાજ અચાનક સખત થઈ ગયો. પણ મને શું ખબર હતી કે આ સિલસિલો મહેલ આ સપનામાં જ બની રહી હતી. મેં લગ્નના થોડા જ મહિનાઓ ખડીને ટુકડામાં વહેંચાઈ જશે અને એ ટુકડા આજે મારા દિલના ખૂંચે છે. જજ સાહેબે ઊંડો શ્વાસ લીધો અને પછી, આ બધું કેવી રીતે બદલાઈ ગયું? એ કયો તોફાન હતો જેને સુંદર પરિકથાને ડરાવતા સપનામાં બનાવી લીધી? પ્રિયાએ પોતાની ભીની આંખો ઊંચી કરી, જેમાં ફરિયાદો એક સળગતો અંગારો હતો. તેના અવાજ જે થોડીવાર પહેલા કામતો હતો, હવે તૂટેલો કાચ જેવો તીખો અને ધારદાર થઈ ગયો હતો. તોફાન જજ સાહેબ, તોફાન તો એકવાર આવે છે અને બધું તબાહ કરીને ચાલ્યું જાય છે. મારી જિંદગીમાં તો દરરોજ એક નવો બમકાર ઉઠતો હતો, જેણે ધીમે ધીમે મારી ખુશીને ગળી લીધી. પ્રિયા એક પગલું આગળ વધી અને અમિત તરફ આંગળી ચીધી. જે આરોપી એ સમજી ગયો હતો કે લગ્નને 3 વર્ષ થઈ ગયા. જજ સાહેબ, શું તમે માનશો, આ 3 વર્ષમાં તે મને એક વાર પણ ક્યાંય બહાર ફરવા લઈ ગયા નથી. જે માણસે આકાશમાંથી તારા તોડી લાવવાનો વચન આપ્યો હતો, તેણે મને ઘરની 4 દિવાલોમાં કેદ કરી રાખી. મારા માટે દિલ્હીનો અર્થ ફક્ત એક બેડરૂમ ફ્લેટ હતો અને મને રાણી બનાવતા હતા, પણ બનાવી દીધી એક કેદી કે જેની દુનિયા સવારે રસોઈથી શરૂ થતી અને રાત્રે રાહ જોતા પૂરી થતી. કોર્ટમાં બેસેલી કેટલીક સ્ત્રીઓ એકબીજાની સામે જોવા લાગી. આ એવી ફરિયાદ હતી જેણે અનેક દિલ અનુભવ કરી શકતા હતા. પ્રિયાનો અવાજ વધુ ઊંચો થઈ ગયો. આ માણસે, જજ સાહેબ, આ માણસે મને મારા કેરિયર સુધીની શરૂઆત પણ કરાવી ન દીધી. ક્યારેક તો આ બહાનું કાઢીને મને હંમેશા રોકતા હતા. એમ તો એને મારો જન્મદિવસ જે મારા માટે સૌથી ખાસ દિવસ હતો. પહેલા વર્ષે એણે કહી દીધું હતું કે આ વખતે થોડું જરૂરી કામ થઈ આવી ગયું છે. આગામી વખતે શાનદાર પાર્ટી કરીશું. બીજે વર્ષે ભૂલી જ ગયા હતા. મેં દિવસ રડતા વિતાવ્યો હતો. જજ સાહેબ, એમણે મારો પ્રેમ નહીં, મારી ખુશીઓ નથી, ફક્ત પોતાનું કામ અને પોતાની આરામ યાદ રહેવું હતું. અમિત કંઈ કહેવા આગળ વધ્યો તો, પ્રિયા, સાચું નથી. ચૂપ રહો તમે. પ્રિયા લગભગ ચીસ પાડી. આજે મને બોલાવવા દો જજ સાહેબ. આ ઘરમાં મારી કોઈ ઓળખ નથી. હું તેમની પત્ની હતી, પણ તેમનો દરેક નિર્ણય તેમને માનતા લેતી હતી. મારી રાયની કિંમત અને ઘરમાં રદીના કાગળો કરતાં ઓછી હતી. તેના અવાજ હવે દુઃખી અને ગુસ્સો એક સાથે ભળી ગયા હતા. અને હદ તો ત્યારે થઈ, જજ સાહેબ, જ્યારે હું તીવ્ર તાવમાં તપી રહી હતી. મારું શરીર તૂટી રહ્યું હતું અને મેં તેમને ફક્ત એટલું જ કહ્યું હતું કે ઓફિસમાંથી જલ્દી પાછા આવજો અને ડૉક્ટરને બતાવી આપજો.
પણ એમણે શું કર્યું? તેમણે પોતાની માતાને ફોન કરીને કહ્યું, મમ્મી, પ્રિયાની તબિયત ઠીક નથી, તમે ડૉક્ટર પાસે લઈ જઈને તેને દવા કરાવી દેજો. જજ સાહેબ, હું તાવથી તપી રહી હતી. તમે સાંભળો તેમની માતાએ શું કર્યું? તેણે પોતાનો દેશી નકશોવાળો કાઢો બનાવીને મને પીવડાવી દીધો, અને આ મારા પતિની બીજી વાર ફોન કરીને મારી તબિયત કેવી છે એ પણ પૂછવાની તકલીફ ન લીધી. જે સારો મને સૌથી વધુ જરૂરી હતી તે ક્યારેય ન હતો. આખરે પછી મારી માતાએ અનેકવાર ફોન કરીને મારા હાલચાલ પૂછ્યા, પણ મારા પતિએ એક વાર પણ નહીં. તમે જ પૂછો એમની પાસેથી તેમની પત્નીને જોઈતી હતી કે નોકરાણી. જ્યારે મને પત્નીનો હક જ આપવા માંગતા ન હતા તો મારી સાથે લગ્ન કરીને મારી જિંદગી બરબાદ કરવાની શું જરૂર હતી? પ્રિયાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. કોર્ટરૂમમાં એક ભારે શાંતિ છવાઈ ગઈ હતી, જેને પ્રિયાને સુસાટ તોડી રહી હતી. મેં અમિતનો ચહેરો એવો ઊંડો જાણે કોઈને તેના શરીરમાંથી વધુ લોહી નીચોવી લીધું હોય. તેણે કાંપતા ઓટે જજ સાહેબ પાસે કંઈ કહેવાની પરવાનગી માંગી. જજ સાહેબે માથું હલાવીને મંજૂરી આપી. અમિતે પોતાની બધી હિંમત ભેગી કરીને બોલવા માંડ્યું, જજ સાહેબ, હા, એ સાચું છે કે મેં પ્રિયાને ક્યારેય ફેરવવા લઈ ગયો નથી, પણ મારી પણ મજબૂરી હતી. નહીં તો કયો પતિ નહીં ઈચ્છે કે પોતાની પત્નીને દુનિયાની દરેક ખુશી આપે? પણ દિલ્હી જેવા શહેરમાં રહીને એક પગારમાંથી ઘરની EMI કાઢવી, માતાની દવાઓ, મહિનાનો ખર્ચ અને ઉપરથી ઓફિસની જવાબદારીઓ, આ બધાની વચ્ચે હું શોખ પૂરા કરું કે ઘર ચલાવું? પરંતુ એ મને વચન આપ્યું છે કે મારું પ્રમોશન થતાં જ સૌથી પહેલાં હું તેની આ ઈચ્છા પૂરી કરીશ. અને જ્યાં સુધી તારા જન્મદિવસની વાત છે, હા પ્રિયા, હું ઘરે પાછો આવવાનો મોડો હતો, પણ એ દિવસે ઓફિસમાંથી પાછા ફરતા વખતે હું તારા માટે ફૂલોનો ગુલદસ્તો અને તારી પસંદગીની મીઠાઈની લાવ્યો હતો. હા, એ મોંઘી ભેટ ન હતી, પણ એમાં મારો પ્રેમ હતો. પણ તને એ મીઠાઈ નહીં, કોઈ 5 તારા હોટલમાં ડિનર જોઈતું હતું, અને જે મહિના માટે બજેટની બહાર હતું. શું પ્રેમની કિંમત પેટમાં કદર નક્કી થાય છે? જજ સાહેબ, અમિતનો અવાજ ફરી આવ્યો, અને તેને 4 દિવસે મારી તબિયત ખરાબ હતી. હા, હું આવી શક્યો નહીં, પણ મારી ઓફિસમાંથી એક જ મહત્વનું ઇન્સ્પેક્શન હતું. જો હું એ દિવસે રજા લીધી હોત તો કદાચ મારી નોકરી જતી રહી હોત, અને આ નોકરી તો હું પણ મારું ઘર ચલાવવા માટે કરું છું. પ્રિયા, તારા સપનાઓ પૂરા કરવા માટે જ હું દિવસ રાત મહેનત કરું છું. મેં માતાને ફોન કર્યો, એમને કહ્યું કે તમે ડૉક્ટર પાસે લઈ જાઓ. માતાએ તને ઘરનું દવા આપી, તારી સંભાળ રાખી. હા, માનું છું કે તને ડૉક્ટર પાસે લઈ ગયા નહીં હોય, કારણ કે અમને વિશ્વાસ હતો કે અંશુકા તારી તબિયત ઠીક થઈ જશે. એ મને પણ આજે પણ એ જ કાંડો પીવડાવે છે. પણ શું એ મારો ગુનો હતો કે મેં મારી માતા પાસેથી મદદ માંગી લીધી? અમિતે જજ સાહેબ તરફ જોઈને કહ્યું, જજ સાહેબ, હું એને નોકરાણી તો કદાચ ન બનાવી શક્યો, હું આકાશમાંથી તારા તોડીને ન લાવી શક્યો. હું એક સામાન્ય માણસ છું. એ પોતાના પરિવારને એક આદરભરી જિંદગી આપવાની કોશિશ કરી રહ્યો છે. કદાચ મારી કોશિશો એની અપેક્ષાઓ સામે નાની પડી ગઈ હતી. અમિતના આ શબ્દોને કોર્ટરૂમનો માહોલ બદલી નાખ્યો. વાર્તા જેટલી સીધી અને એકતરફી લાગતી હતી એટલી હવે ન હતી. સહાનુભૂતિની લહેરો હવે 2 ભાગમાં વહેંચાઈ ગઈ હતી. જજ સાહેબે બધા પાસાઓને વિચારીને પોતાની નજર પ્રિયા પર અટકાવી, જેની આંખોમાં હજુ પણ ફરિયાદો હતી. તેણે સંયમથી કહ્યું, શ્રીમતી પ્રિયા, મેં તમારી વાતો સાંભળી, અને ફેરવવા ન લઈ જવું, દિવસે મોંઘી ભેટ ના આપવી અને તમારી રાય ન લેવી, આ વાતો ચોક્કસ દિલ દુભાવે છે. પણ શું આ કારણ એટલું મોટું છે કે તમે તમારા પતિ સાથે અલગ થઈ જાઓ? પતિ પત્નીના સંબંધમાં આવી નાની નાની વાતોનો તણાવ તો આવી શકે છે, પણ આ બધાના કારણે સંબંધ તોડી નાખો એ સમજદારી નથી. એ પહેલા કે પ્રિયા કંઈ જવાબ આપે, કોર્ટરૂમના પાછળથી એ તીવ્ર અને લાગણીભરી અવાજ ગુંજી ઉઠ્યો, જજ સાહેબ, તમે પ્રિયાને ખોટી સમજી રહ્યા છો, કારણ કે એણે મને અત્યાર સુધી એના ઉપર થતા અત્યાચારની પૂરી વાર્તા કહી નથી. હું કરીશ એટલે આટલો મોટો નિર્ણય કેમ લીધો? બધાની નજર એ દિશામાં ફરી. લોકોની વચ્ચે ઊભી લો 60 વર્ષની મહિલા, જેની આંખોમાં આંસુ અને ચહેરા ઉપર માતાની દીકરી માટે લાડવાનો જુસ્સો હતો, આગળ આવવાની કોશિશ કરી હતી, પણ એ પ્રિયાએ માતા સુધી દેવી હતા. કોર્ટના એક અધિકારી તેમને રોકવાની કોશિશ કરી. બેસી જાઓ, જ્યારે તમને બોલાવવામાં આવે ત્યારે આગળ આવજો.
પણ સુંદા દેવી રોકાયા નહીં. પ્રિયા મારી દીકરી છે, એણે જન્મ આપ્યો છે મેં, હું ચૂપ નહીં રહી શકું. તેમના અવાજમાં એટલી પીડા હતી કે જજ સાહેબે હાથમાં ઈશારાથી અધિકારીઓને રોકી દીધા. તેમને આગળ આવવા દો. સુંદા દેવી કટકડા પાસે આવીને ઊભા હતા. તેમના શ્વાસ ફૂલેલા હતા. જજ સાહેબ, મારી દીકરી તમને આ મક્કમ માણસની પૂરી સચ્ચાઈ નહીં કહી. અસલી બેઇજ્જત તો મારી દીકરી સહન કરી રહી છે. અને જ્યારે પણ પ્રિયાના માયરામાં એમણે મારા ઘરમાં કોઈ લગ્નનો બહારનો કાર્યક્રમ હોય ત્યારે આ સાહેબ ક્યારે એની સાથે નથી જતા અને મારી દીકરી બિચારી એકલી જતી. બધા પૂછતા કે તમારા પતિ કેમ નથી આવ્યા, તો મારી બાળકી શું જવાબ આપે? બધાની સામે તેનું માથું શરમથી નમી જતું. કહો, શું માનસિક ત્રાસ નથી? અમિતે તરત જ પોતાનો બચાવ માંગ્યો. જજ સાહેબ, એ સાચું નથી. એવું નથી કે હું ક્યારે કોઈ કાર્યક્રમમાં ગયો નથી. હા, એકવાર પ્રિયાના કાકાના દીકરાના લગ્નમાં હું જઈ શક્યો નહીં અને મારી કંપનીમાં વર્ષનું સૌથી મોટું એડિટ ચાલી રહ્યું હતું અને મારું આ હાજર રહેવું ખૂબ જરૂરી હતું. મેં પ્રિયાને આ સમજાવ્યું પણ હતું અને જો નોકરી ન રહી તો ઘર કેવી રીતે ચાલે? અમિતની વાત સાંભળીને સુંદા દેવી વધુ ગુસ્સે થઈ ગયા. તેમણે હાથ જોડીને જજ સાહેબને કહ્યું, અરે આ તો ફક્ત એક બહાનું છે. દર વખતે તેમની પાસે કોઈને કોઈ બહાના તૈયાર હોય છે. લગ્ન ભાવ તો છોડો જજ સાહેબ, જ્યારે પ્રિયાને પિતાજીનું અવસાન થયું હતું ત્યારે પણ આ માણસ એની પાસે નહોતો. અમારી દુનિયા લૂંટાઈ ગઈ હતી અને મારી પ્રિયાને સહારાની જરૂર હતી. પણ ક્યાં, આ તો બીજે પોતાની નોકરીમાં ફસાયેલો હતો અને ફોન કરીને ખબર આપી, પણ જ્યાં સુધી તેઓ પાછા આવ્યા ત્યાં સુધીમાં અંતિમ સંસ્કાર પણ પૂરા થઈ ગયા હતા. અંતિમ સંસ્કારના 4 કલાક પછી પહોંચ્યા હતા. જો એ જ પતિનો સહારો હોય છે? કોર્ટરૂમમાં શાંતિ વધુ ગહન થઈ ગઈ. પ્રિયાના આંસુની ધાર તેના ચહેરા ઉપર વીંજવી રહી હતી. હાંફતા હાંફતા તે બોલી, હા જજ સાહેબ, એ દિવસે મેં અનુભવ્યું કે મારી દુનિયામાં મારા માટે કોઈ નથી. જે વ્યક્તિએ મને વચન આપ્યું હતું કે દરેક ખુશી દુઃખમાં સાથ આપશે, એ જ મારા જીવનમાં સૌથી મોટો દુઃખમાં સાથ ન હતો. એ દિવસે મને હંમેશા યાદ રહેશે. જજ સાહેબે ગંભીરતાથી અમિતને જોયું. મિસ્ટર અમિત, આ વિષયમાં તમે શું કહેવા માંગો છો? અમિતનો ચહેરો ઉતરી ગયો. તેને ઊંડો શ્વાસ લઈને ધીમા અવાજે કહેવા માંડ્યો, જજ સાહેબ, હું કસૂરવાર નથી. સાચું કહું તો મને તનક અને અંદાજ નહોતો કે પિતાની તબિયત બગડશે. હું નોકરીના સિલસિલામાં ટૂર ગયો હતો અને તેમની તબિયત બિલકુલ સામાન્ય હતી. જો થોડા પણ સાશંકા હો તો હું જાત ન હોત. જે ક્ષણે મને ફોન પર ખબર પડી કે તેમનું અવસાન થઈ ગયું છે, ત્યાંથી બધી મીટિંગ કેન્સલ કરી લીધી અને ફ્લાઇટની ટિકિટ બુક કરાવી માંડી અને મને ટિકિટ ન મળી. મજબૂરીમાં ટ્રેન પકડવી પડી અને આખી યાત્રા બેચેનીમાં વીતી. પણ જ્યાં સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં અંતિમ સંસ્કાર થઈ ચૂક્યા હતા. અંતિમની આંખો ભરાઈ આવી. તેઓ અવાજ કંઈક કરવા લાગ્યો. વિશ્વાસ કરો જજ સાહેબ, 2 દિવસે પ્રિયાએ જેટલું દુઃખ થયું એટલું જ મને પણ. મેં મારી પત્નીના પિતાને અંતિમ વિદાય પણ ન આપી શક્યો. એ જ કસલ છે આજે પણ વહોરી રહ્યો છું. જજ સાહેબે અમિતની મજબૂરી સમજવા લાગ્યા, પણ સુંદા દેવી હજુ રોકવાના ન હતા. તે ગુસ્સા અને આંસુથી ભરેલા અવાજે બોલ્યા, જુઓ જજ સાહેબ, દર વખતે આ ખોટો માણસ કોઈને કોઈ ખોટું બહાનું બનાવીને પોતાનો નિર્દોષ સાબિત કરવાની કોશિશ કરે છે. પરંતુ બરાબર એ માની લઈએ કે દરેક દિવસે મજબૂરી હતી, પણ જે રોજ રોજ મારી દીકરીને સહન કરવું પડે છે, તો દિવસ રાત સાસુતાજી તાના અને બાધાનું શું? તમે વિશ્વાસ નહીં કરો જજ સાહેબ, મારી બાળકીને શું સંભાળવું પડે છે. તે પોતાના સસરામાં તો સ્ત્રી હોવા છતાં ઘર સંભાળતી નથી શકતી અને ભોજન સારું નથી બનાવતી, બાળકીનું ધ્યાન નથી રાખતું. એવા હજારો તાણા સાંભળીને મારી દીકરીનું દિલ પથ્થર થઈ ગયું છે. અને જ્યાં એણે બિઝનેસ શરૂ કરવાનું સપનું જોયું ત્યારે આ માણસે સપનું પણ કચડી નાખ્યું છે. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જજ સાહેબે જોઈ રહ્યા હતા કે પ્રિયાની માતા એક એક કરીને અમિતને એની બધી ફરિયાદો ગણાવી રહ્યા હતા, જે પ્રિયા કદાચ ભૂલી પણ ગઈ હતી. પણ હવે માતાના બોલવા સાથે પ્રિયા પણ વાતોને યાદ કરીને રડી રહી હતી. પ્રિયાના ગાલ ઉપર આંસુથી ભીંજાઈ ગયા હતા. તેણે રડતા રડતા કહ્યું, આ જજ સાહેબ, મેં વિચાર્યું કે લગ્ન પછી હું મારું સપનું પૂરું કરીશ,
પણ મને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું કે તું ઘર અને બાળકો સંભાળીશ, બિઝનેસ નહીં. તારા સપનાઓમાં કોઈ કિંમત જ નથી. જજ સાહેબે ધ્યાનથી અમિત તરફ જોયું. શું એ સાચું છે મિસ્ટર રમેશ? શું તમે પ્રિયાને બિઝનેસ શરૂ કરવાથી રોક્યા? જો તેમને પોતાના સપના પૂરા કરવાના હતા તો એમાં કંઈ વાંધો ન હતો. અમિતે તરત જ માથું ઊંચું કર્યું. અવાજ તૂટેલો હતો પણ દ્રઢ હતો. ના જજ સાહેબ, મેં ક્યારેય એના મના નથી કરી. અમારી દીકરીને ટાઇફોઇડ થઈ ગયો હતો. એ ઘણા દિવસથી બીમાર ચાલી રહી હતી. મેં ફક્ત એટલું જ કહ્યું હતું કે જ્યાં સુધી તેની તબિયત ઠીક ન થાય ત્યાં સુધી થોડા સમય માટે રાહ જોઈએ, કારણ કે હું જાણતો હતો કે બંને બાજુથી ધ્યાન ના આપી શકે. એટલે 2-3 મહિનાઓ રોકવાનું કહ્યું હતું. પ્રિયાએ કહ્યું કે બાળકીની તબિયત સાજી થયા પછી હું પોતે એના સપનાને પૂરા કરવા મદદ કરીશ. અને જ્યાં સુધી મારી માતાની વાત છે, જજ સાહેબ, ડૉક્ટરે બાળકીને બહારનું ભોજન ખવડાવવાની સખત મનાઈ કરી હતી. અને મારી માતા પ્રિયાને ફક્ત એટલું જ કહેતા હતા કે બહારનું ન ખવડાવો, ઘરનું સારું ભોજન ખવડાવો. પણ પ્રિયા તેમ છતાં મેં દર વખતે વચ્ચે બચાવ કરવાની કોશિશ કરી, પણ ન તો માતાએ સમજાઈ શક્યો ન પ્રિયાને. આ વચ્ચે સૌ વધુ તૂટતો જ છું જજ સાહેબ, કારણ કે હું બંને પાટા વચ્ચે પીસાઈ રહ્યો છું. કોર્ટનો માહોલ વધુ ભારે થઈ ગયો. અમિતનો અવાજ હવે તૂટી ગયો, ગળું ભરાઈ આવ્યું અને કટઘરામાં માથું નમાવીને ફૂટી ફૂટીને રડવા લાગ્યો. એક 32 વર્ષના પુરુષને કોર્ટમાં આ રીતે રડતો જોઈને આખા કોર્ટમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. એક મજબૂર દેખાતો માણસ આજે સંપૂર્ણપણે તૂટી ગયો હતો. પણ પ્રિયાની માતા એની કોઈ અસર ન હતી. તેની આંખોમાં આગ સળગતી રહી. આ મગરના આંસુ જે જજ સાહેબ સુધાદેવીને અવાજમાં નમસ્તે ચૂંપ્યો હતો. જુઓ કેવી રીતે રડે છે. આ ફક્ત પોતાની ભૂલો છુપાવવાનું એક નાટક છે. જેટલી દલીલો રજૂ કરે છે બધી ખોટી છે. એક પૈસા માટે મારી દીકરીને તરસાવે છે આ માણસ. અને આ માણસ તેની નાની નાની ઈચ્છાઓ પણ પૂરી કરી શકતો નથી. એટલે મારી દીકરીને નક્કી કર્યું છે કે કાયદા પ્રમાણે દર મહિને આ માણસ પાસેથી ગુજારો ભથ્થું લેશે, પણ તેને મુક્ત નહીં કરે. આ માણસ પણ પ્રિયા સાથે આ જ સંબંધમાં બંધાયેલો છે. આ માણસ પ્રિયાને ખુશી નથી રાખી શકતો, તો હું એને મારી દીકરી પણ એની બીજી સ્ત્રી સાથે ખુશ નથી જોવા માંગતો. જજ સાહેબ આ બધા નિવેદનોને તોલી માપી રહ્યા હતા કે પહેલા તો તેઓ કંઈક કહે. અમિતના વકીલ ઊભા થઈ ગયા. તેમના અવાજમાં ગુસ્સો અને દ્રઢતા હતી. મિસ્ટર વર્મા તુરંત બોલ્યા, જજ સાહેબ, આ સમગ્ર કેસમાં એક એવી વાત છે જેનો અત્યાર સુધી ખુલાસો થયો નથી. તેમણે પોતાનો બેફિક્ર ખોલ્યો અને એક જૂનો પણ સાફ સુથરો દસ્તાવેજ કાઢીને જજ સાહેબ તરફ આગળ વધાર્યો. જજ સાહેબ, આ અમિતનો એપોઇન્ટમેન્ટ લેટર છે. 3 વર્ષ પહેલા બેંગ્લોરની ખોટી મોટી મલ્ટીનેશનલ કંપનીમાં મળ્યો હતો. પેકેજ હતું 5 લાખ વાર્ષિક. આજે જે કમાય છે એનું 3 ગણું. પણ તેમને આ નોકરી ઠુકરાવી દીધી. જજ સાહેબે આશ્ચર્યથી દસ્તાવેજ જોયો અને પૂછ્યું, કેમ આટલી સારી નોકરી છોડી મિસ્ટર અમિત? આનાથી વધુ સારું તો તમારા માટે કઈ હોઈ શકે છે? જો તમને આ નોકરી સ્વીકારી કરી લીધી હોત તો આજે તમારી હાલત કંઈક અલગ જ બીજે જ હોત. તો વર્માજીએ પ્રિયા અને એક નજર નાખી. તેનો ચહેરો હવે ભાવશૂન્ય હતો. પછી કડક અવાજે બોલ્યા, જજ સાહેબ, આ વાત તમે મિસ્ટર અમિતને ન પૂછીને અને પત્ની પ્રિયા શર્માને પૂછો તો વધુ સારું છે. જજ સાહેબે મિસ્ટર વર્માને આશ્ચર્યથી જોવા લાગ્યા. મિસ્ટર વર્મા જે પોતાના અવાજમાં પૂરો દમ ભરીને બોલ્યા, હા જજ સાહેબ, કારણ કે પ્રિયા શર્મા બેંગ્લોરના શિફ્ટ થવા માંગતી ન હતી. એ કહેતી હતી, હું મારા મા બાપથી દૂર નહીં જઈ શકું. અને મારા મૂવીકલ અમિત શર્મા પોતાના કેરિયરનો આટલો મોટો મોકો પડતે એક જ ઠુકરાવી દીધો છે. પ્રિયાએ પોતાના પરિવારથી દૂર ન રહેવું પડે. વકીલે પોતાની પૂરી વાત કરતા એક સવાલ દાગ્યો જે સમગ્ર કોર્ટમાં તીરની જેમ ફેલાઈ ગયો. જે માણસે પોતાના પત્નીની એક ઈચ્છા માટે પોતાનું ભવિષ્ય દાવ ઉપર લગાવી દીધું હોય, એના ઉપર તેની પત્ની એક પૈસા માટે તરસાવતો આરોપ લગાવે છે, આ કેટલો ન્યાય છે? તો અમિતના વકીલે આ ખુલાસો કોર્ટરૂમમાં ભૂકંપ કરાવી દીધો હતો. જજ સાહેબ સાથે સાથે ત્યાં જ બેઠેલા વકીલો, સામાન્ય લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અને બધાની નજર પ્રિયા ઉપર હતી, જે મૂર્તિની જેમ ઊભી હતી. તેનો ચહેરો શરમથી ફિક્કો પડી ગયો હતો. તે કંઈ બોલી શકતી નથી અને હવે સુધાદેવી પાસે કહેવા માટે કોઈ શબ્દ ન હતા, કારણ કે આ એક એવું સત્ય હતું જેને ખોટું પાડી શકાય નહીં. જજ આદિત્ય શર્માએ દસ્તાવેજ જોયો
પછી અમિતના ઝૂકેલા ખભા ઉપર જોયા પછી પ્રિયાના પીળા પડી ગયેલા ચહેરાને તેની અનુભવી આંખો હવે વર્માને બે ભાગો પર દેખાવા લાગ્યા છે. તે અત્યાર સુધી અંધારામાં હતા. હવે સુધા દેવીને લાગ્યું કે બાજી આત્માથી નીકળી રહી છે. તેમણે તુરંત આંસુભરી આંખોમાં જજ સાહેબ તરફ જોયું. જજ સાહેબ, આ તો વાર્તાનો એક પાસો છે જેને વકીલ સાહેબે બતાવવાની કોશિશ કરી રહ્યા છે. અમે અમારી દીકરીને બાળપણથી જ રાજકુમારીની જેમ ઉછેરી છે. જેણે ક્યારેય કોઈ તકલીફ નથી. મારી દીકરી જ્યારે નાની હતી ત્યારે એક ડીંગલીના વાળ બગડી જવાથી પણ રડી પડતી હતી અને હું તેને એના પપ્પા સુધી ચેનલ નહોતા. બસ જ્યાં સુધી એના ચહેરા ઉપર સ્મિત ના આવે અમે તેને નાજુથી ઉછેરી હતી. જજ સાહેબ, અને આ લોકોએ શું કર્યું? મારી એ હસતી ખેલતી ડીંગલીને દરરોજ રડાવતા અને મજબૂર કરી દીધી. જે દીકરીને ક્યારે ઊંચા અવાજે વાત નહોતી કરી એને દિવસ રાત તાનાઓ અને ઝેરી ઘૂંટડા પીવડાવવા પડ્યા. જ્યારે પણ હું મારી બાળકીને ફોન કરું છું તો ફક્ત તેની સુસવાટ જ સંભળાય છે. હું મારી દીકરીને આ નર્કમાં ઘૂંટાતી મરતી જોવા નથી માંગતી. જજ સાહેબ, બિલકુલ નથી જોવા માંગતી. તો પ્રિયાને માનો હાથ પકડી લીધો અને તૂટતા અવાજે બોલી, હા માં, હું હારી ગઈ છું. એ મારા ઘરમાં પોતાનું અસ્તિત્વ બનાવવાની ઘણી કોશિશ કરી, પણ મારા અસ્તિત્વ અને મારા સપનાઓને ફક્ત અવગણવામાં આવ્યા છે. હવે હું થાકી ગઈ છું. કોર્ટમાં હાજર અન્ય સ્ત્રીઓ પ્રિયાને પીડા સમજી રહી હતી, પણ જ્યારે જજ સાહેબ આદિત્ય શર્મા પોતાની કલમ ટેબલ ઉપર મૂકી દીધી અને થોડી વાર આંખો બંધ રાખી, જેણે પરિસ્થિતિને ઊંડામાં માપી રહ્યા હોય, પછી તેમણે પોતાના ચશ્મા ઉપરથી સુંદાદેવી તરફ એક ખૂબ તીખી નજર નાખી અને તેને સવાલ પૂછ્યો, જેણે કેસની આખી દિશા બદલી નાખી. સુંદાજી, એક વાત કહો, જ્યારે પ્રિયા પોતાના પતિના ઘરમાં રહેતી હતી ત્યારે તમારે બંનેની વાત કેટલી વાર થતી હતી? સુંદરદેવીએ વિચાર્યા વગર ગર્વથી કહ્યું, રોજ થતી હતી જજ સાહેબ. 2-3 કલાક તો આરામથી વાત થઈ જતી હતી અને એ મને પોતાનું દરેક દુઃખ બાંટતી હતી. જજ સાહેબે આગલો સવાલ કરાવ્યો, જે સમયે તમને ખબર હતી કે ઘરમાં આજે શું બન્યું છે? હા બિલકુલ, મારી દીકરી મને કંઈક છુપાવતી નથી. સુંદરદેવીએ કહ્યું, સમજ્યા વગર કે તે જાળમાં ફસાઈ રહી છે. પછી બીજો સવાલ પૂછવામાં આવ્યો, જો સાસુ વહુમાં કોઈ નાનો મોટો ઝઘડો થતો તો શું તેની ખબર તમને તુરંત જ મળી જતી હતી? જે જજ સાહેબ, મારી બિચારી બાળકી કોને દિલની વાત કહે? એક વાત કહેતી તો મને જ કહેતી. હું તો એનો માત્ર સહારો હતી. સુંદરદેવીએ જોર આપીને કહ્યું. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે જજ સાહેબના અવાજમાં એક સખત આવી. તેણે સુંદરદેવીની આંખોમાં સીધું જોઈને કહ્યું, તો તેમણે તમારી દીકરીના સસરાના દરેક પળની ખબર રાખતા હતા. એના કિચનમાં થતી સાસુ વહુની ખટપટ લઈને તેમના બેડરૂમમાં થતી પત્નીની નિજી વાતો સુધી સમગ્ર કોર્ટરૂમમાં એક અજીબ સન્નાટો છવાઈ ગયો. જજ સાહેબે પોતાનો આખરીને સૌથી તીખો સવાલ પૂછ્યો, સુંદાજી, તમે તમારી દીકરીને નાતેજથી ઉછેરી, પઢાવી લખાવીને ધામધૂમથી તેના લગ્ન કરીને વિદાય કરી. આ બધાને ખબર છે, પણ શું તમે તેને ક્યારેય માનસિક રીતે તેના પતિના ઘરની થવા દીધી કે દરરોજ ફોન ઉપર તેને પાછી ખેંચીને પોતાના આંગણામાં રાજકુમારીની જેમ બનાવી રાખી? આ સવાલ ન હતો, એક આયનો હતો જેમાં સુંદરદેવીએ પોતાનો ક્રૂર અને સ્વાર્થી ચહેરો દેખાવા લાગ્યો. કોર્ટમાં હાજર દરેક વ્યક્તિ શ્વાસ જાણે થંભી ગયા. જજ સાહેબનો સવાલ હથોડાની જેમ હતો. તેને ચોટથી સુંદરદેવી તિલ મિલાઈ ઉઠી. તે તુરંત જ પોતાનો બચાવ કરવા લાગી. જજ સાહેબ, તમે આ શું કહો છો? હું તેની માં છું. જો એ પોતાનું દુઃખ મને નહીં કહે તો કોને કહેશે? શું તેને ઘૂંટાડીને મરવા માટે છોડી દઉં? જજ સાહેબે પોતાની જગ્યાએ ઊભા થવા વગર શાંતિથી કહ્યું, સુંદાજી, એક દીકરી પોતાનું દુઃખ પોતાના માને જ કહે છે. આ વાત સાચી છે, પણ સવાલ એ છે કે દુઃખનું કયું હતું? તેમણે પોતાની તીખી નજર પ્રિયા અને તેની મા ઉપર ગોઠવી. તો અમિત ઓફિસમાંથી મોડો આવ્યો. આ એક ઘટના છે, દુઃખ નથી. સાસુએ ખાવામાં ખામી કાઢી. આ એક તરકાર છે, અત્યાચાર નથી. જન્મ દિવસે મોંઘા ભેટ ન મળી. આ પૈકી એક અપેક્ષાનું તૂટવું છે, સંબંધનું તૂટવું નથી. જજ સાહેબનો અવાજ હવે ઊંડો થઈ ગયો. તમે તમારી દીકરી સાથે દરરોજ 3 કલાક વાત કરી અને તેમની ઘરની નાની મોટી વાતોમાં સાંભળીને દરેક નાની મોટી વાતોને
કોઈ મોટું દુઃખ બનાવી લીધું. દરેક નાની તરકારને અત્યાચારનું નામ બદલી દીધું. ઘરમાં થતી એ નાની નાની વાતો જો તમને એની પાસે ન પૂછતા અને તમને ન કહેતી તો કદાચ 2-4 દિવસમાં જાણે ભૂલી જાત અને ફરી ઘરમાં લોકો એ જાત, પણ જાણે એવું થવા ન દીધું. તમારી વાતોએ નાની ચિનગારીને સળગાવી એટલી મોટી કરી દીધી કે ચિનગારી આગનું રૂપ ધારણ કરી લીધો છે. પ્રિયાની નજરમાં એ ઘરવાળાનો ગુનેગાર અને જાતે પીડિત બની ગઈ છે. તમે અજાણતા જ તમારી દીકરીના મનમાં એ ભરી દીધું છે કે એનું સસરું એક નર્ક છે અને તેનો પતિ એક જાલિમ છે. સુંદરદેવ એક કામતી હતી. મેં તેનો સાથ આપ્યો છે. આ શરત સાથ ન તો સુંદાજી, જજ સાહેબે કઠોરતાથી કહ્યું. આ ઝેર હતું, એક મીઠું ઝેર તમારી દીકરીને લગ્ન જીવનમાં ભેળવી દીધું. લગ્નનો છોડો પતિ પત્નીના પુરુષોને પરસ્પર સમજીને પાણીથી છીંચવામાં આવે છે. તમે રોજ ફોન કરીને છોડતી જડોને નફરત અને ફરિયાદનું તેજાબ રેડ્યું છે. તેમણે પ્રિયા તરફ જોયું અને સૂન ઊભી હતી. પ્રિયાજી, જ્યારે તમારા પતિ સાથે કોઈ અણબનાવ થયો તો એ સમસ્યા ઉકેલવાનો પતિ સાથે વાત કરવાને બદલે માને ફોન કર્યો. તમે તમારા પતિને પોતાની સાથે નહીં, તમારી માને પોતાનો વકીલ બનાવી દીધો છે. તમારા બંને પતિ પત્નીના સંબંધોને દરેક નિર્ણય તમારી મા વચ્ચે થશે અને તમારી મા વચ્ચે થવા લાગ્યો. જજ સાહેબે પોતાની વાત પૂરી કરતા કહ્યું કે અસલી સમસ્યા ન પતિની છે ન પત્નીની. સમસ્યા એ છે કે સંબંધ એકમાત્ર ત્રીજા વ્યક્તિએ દખલ અંદાજમાં જે પ્રિયાસ લિબાસમાં લપેટેલી છે. સુંજાદી, તમારી દીકરી 3 વર્ષના લગ્ન કરેલી છે, પણ તમે તેને ક્યારે અને આજે પહેલી વાર સમજ આવ્યું કે તેણે પોતાના હાથે જ પોતાના પતિને 90માં ડાયમંડ મૂકી દીધું છે. લગભગ કોર્ટમાં સન્નાટો હતો અને પછી પાછળથી કોઈએ ધીમેથી તાળી પાડી અને જોતજોતામાં આખું કોર્ટરૂમ તાળીમાં ગડગડાતી ગુંજી ઉઠ્યું. આ તાળી જજ સાહેબના વિશ્લેષણ માટે હતી. તે કડવી સચ્ચાઈ માટે હતી, જેણે આજે દરેક વ્યક્તિનો અનુભવી હતો. જજ સાહેબે પોતાનો નિર્ણય સાંભળવાનું શરૂ કર્યું. તેમણે અવાજમાં એક અધિકાર હતો અને પણ સાથે એક પિતા જેવી નરમાઈ પણ હતી. અદાલતે બંને પક્ષોમાં સાંભળ્યું. આ સ્પષ્ટ છે કે આ સંબંધમાં કડવાશ ભળી ચૂકી છે, પણ એ સત્ય છે કે 1 કલાક કોઈ તપાસનો આકરો ઉપાય હોવો જોઈએ. પહેલો નહીં એટલે તલાકની અરજી પણ કોઈ નિર્ણય સંભળાવતા પહેલા આ અદાલતમાં એક વૈવાહિક પ્રયોગનો આદેશ આપે છે. ત્યાં હાજર બધા લોકોના ચહેરા ઉપર આશ્ચર્યના ભાવ આવી ગયા છે. વૈવાહિક પ્રયોગ આ શું હોય છે જજ સાહેબ? જજ સાહેબ પોતાની વાત આગળ વધારી. આ પ્રયોગ પૂરો 1 મહિના સુધી ચાલશે અને એના માટે સખત નિયમો હશે. તેનું પાલન કરવું અને બંને માટે અનિવાર્ય હશે. આગામી 1 મહિના સુધી શ્રીમતી પ્રિયા પોતાની મા શ્રીમતી સુંદાને કોઈ પણ પ્રકારનો સંપર્ક નહીં કરે, ન ફોન પર, ન વિડીયો કોલ ઉપર અને ન તો તેમની સાથે પણ. આ સજા નથી, આ પ્રિયાને મોકો આપવા માટે છે. આ બાહ્ય પ્રભાવ વગર પોતાનો વિચાર અને પોતાના મનની અવાજનો સાંભળી શકે. અમિત અને પ્રિયા બંનેને દર અઠવાડિયે એક સાથે મેરેજ કાઉન્સિલર પાસે જવું પડશે અને સેશનનો રિપોર્ટ સીધો અદાલતમાં જમા થશે. તમારી સાથે એક ખાલી કાચનો જાર અને કેટલીક કાગળની પરચીઓ રાખવી પડશે અને દરરોજ એકબીજાને બતાવ્યા વગર પોતાના સંબંધીઓને કોઈ એક સારી અને સત્કાર યાદ એ પરચી પર લખીને જારમાં નાખવી પડશે. આ યાદો તમારા ઝઘડા સુધી શરૂ થતા પહેલા હોવી જોઈએ. આ જાર 1 મહિના પછી અદાલતમાં જ ખોવામાં આવશે અને તમે બંને એક સાથે ઘરમાં રહેશો, પણ એક સાથે એકબીજાને કોઈ પણ પ્રકારનું દબાણ નહીં બતાવો. અને આ દરમિયાન અમિતની માતાજી અને પ્રિયાની માતાજી કોઈ કામમાં દખલગીરી કરશે નહીં. અને કરે ધ્યાન રાખજો, અદાલતમાં દરેક ઉપદેશનું પાલન સાચી રીતે થવું જોઈએ. આ એક અનુભૂત નિર્ણય હતો. અમિત અને પ્રિયા બંને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમની પાસે તેને માનવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. શરૂઆતમાં દિવસો ખૂબ અજીબ અને મુશ્કેલ હતા. ઘરમાં એક ભારે શાંતિ છવાઈ ગઈ હતી. પ્રિયા માટે માની સાથે વાત કર્યા વગર એક દિવસ પણ કાઢવો પર્વત જેવો લાગતો હતો અને તેને વારંવાર ફોન ઉપાડવાની તબલ થતી, પણ અદાલતનો આદેશ તેને રોકી દેતો. પેલું કાઉન્સેલિંગ સેશન તોફાન જેવું હતું. બંનેને પોતાનો સમગ્ર ગુસ્સો, પોતાની સમગ્ર ભડાસ કાઉન્સલર સામે કાઢી નાખી. કાઉન્સલરે કોઈને સાચા કે કોઈને ખોટા ઠેરવ્યા
વગર ફક્ત તેમની વાતો સાંભળી. પણ આગામી સેશન્સમાં એકબીજાના દૃષ્ટિકોણને સમજવા લાગ્યા. તો પ્રિયાને પહેલીવાર અહેસાસ થયો કે તેમની માની ચિંતાને અમિતને કેટલું ગૂંટણ અને એકલતામાં અનુભવ કરાવી હતી. તો અમિતને સમજ આવી કે પ્રિયા પોતાની મા ઉપર કેટલી નિર્ભય હતી અને નવા વાતાવરણમાં તેણે કેટલા સહારાની જરૂર હતી. સ્મૃતિને જ્યારે ધીમે ધીમે પોતાને જાદુ બતાવવા લાગ્યો. દર રાત્રે સૂતા પહેલા તે પોતાના ભૂતકાળનો સુવર્ણ યાદોને યાદ કરતા. અમિતે એક દિવસ વિશે લખ્યું જ્યારે પ્રિયાએ તેના જન્મદિવસની અડધી રાતે તેને પસંદનો કેક બનાવ્યો હતો. તો પ્રિયાએ એક પળને યાદ કર્યા વગર જ્યારે વરસાદમાં તેની બાઇક ખરાબ થઈ ગઈ હતી. હવે અમિતે તેને ભીંજાતા બચાવવા માટે પોતાનું બેકેટ આપી દીધું. અને આ નાની યાદો તેમને તે યાદ અપાવતી હતી કે જ્યારે એકબીજાને જેટલો પ્રેમ કરતા હતા, જેટલા પોતાના ઝઘડા ભૂલીને પોતાની નાપસંદ પસંદ, પોતાના સપના અને પોતાના ડર વિશે વાત કરવા લાગ્યા. આ પ્રયોગનો સૌથી મોટો વળાંક એક રાત્રે આવ્યો હતો. પ્રિયા સ્મૃતિને ઝાડ પાસે બેઠી હતી અને ચૂપચાપ રડી રહી હતી. અમિતે તેને જોઈને તેની પાસે આવેલો બેઠો. તેણે કંઈ ન કહ્યું, ફક્ત પોતાના હાથ અને ખભા પર મૂકી દીધો. પ્રિયાએ સુસુકતા કહ્યું, અમિત, અમે કેવા હતા? અમે તમને શું કહ્યા ગયા? માની દરેક વાત માની અને મારી ભૂલ હતી જે મારી લાગણીઓને, તારા સપનાઓને ક્યારેય સમજ્યા નથી. મેં તારા ઉપર આરોપ લગાવ્યા હતા. હું ખૂબ ખરાબ અને છું અમિત. તેને પોતાની તરફ ખેંચી અને કસીને ગળે લગાવી લીધી. ઘણા સમય પછી એકબીજાને આલિંગન હતા. અમિતે કહ્યું, તું ખરાબ નથી પ્રિયા. કદાચ મેં તને એવો ભરોસો ના આપ્યો કે હું તને પોતાની દરેક વાત કહી શકે. ભૂલ અમારા બંનેની છે. એ રાત્રે એ ઘરમાં શાંતિ તૂટી ગઈ. આંસુ અને સમગ્ર કરવાશ ધોઈ નાખી હતી. તેની જગ્યાએ પ્રેમ અને સમજણને લઈ લીધી. ઠીક છે, મહિના ફરી શરૂ થયા અને પટિયાલા હાઉસમાં કોર્ટ નંબર 402માં આજે પણ વાતાવરણ બિલકુલ અલગ હતું. તેમના ચહેરા ઉપર તણાવની જગ્યાએ એક શાંતિની મુસ્કાન હતી અને એકબીજાને હાથ આપીને ઊભા હતા. જજ સાહેબ પૂછ્યું, તો તમે બંનેને શું નિર્ણય લીધો છે? અમિત કંઈ કહે તે પહેલા પ્રિયા આગળ વધી. તેની આંખોમાં આંસુ હતા, પણ તેના અવાજમાં એક અદ્ભુત હિંમત હતી. જજ સાહેબ, મેં આ એક મહિનામાં માત્ર સમય નહીં પણ પોતાની આખી જિંદગી ફરી જીવી છે. અને અહેસાસ થયો છે કે જેટલો સમય માના ખભે રડાવી વેડફ્યો છે, એટલો અડધો પણ સમય પોતાના પતિને હાથ થામીને લડાવ્યો હોત તો કદાચ અમને અહીં આવવાનો વારો ના આવત અને જત ન પડત. એ રડતા રડતા અમિત તરફ વળી. મેં મારા પતિને દરેક ત્યાગને અવગણ્યો છે. હું ફક્ત ફરિયાદો શોધતી રહી અને તેમના એ પ્રશ્ને જોયા નહીં જે નાના મોટા પળોમાં મને લૂંટાવાતા હતા. પછી અમિત બોલ્યા, શું હું પણ સમજી ગયો છું જજ સાહેબ કે મારી પત્ની પોતાના મા બાપને છોડીને મારા ભરોસે મારી સાથે આવીને હતી અને મારી પણ અર્ધાંગીની સંમતિ જોઈતી હતી. તેણે થોડા સમય આપવો જોઈતો હતો. વધુ નહીં તો તેની નાની ઈચ્છાઓ તો પૂરી કરવી જ શકતી હતી. પણ સમય કોર્ટમાં પોતાનો શ્વાસ રોકી લઈને તેમણે જોઈને કહ્યું હતું, યોર ઓનર, હું મારી અરજી પાછી ખેંચવા માંગુ છું. હું મારા પતિ સાથે મારા ઘરે પાછા જવા માંગુ છું. તો પ્રિયાએ કહ્યું. તો અમિત તેની આંખોમાં જોઈને મુસ્કરાયો હતો અને હા માથે માથું હલાવ્યું. જજ સાહેબ મુસ્કરાયો. તેમણે કહ્યું, મને એ જ આશા હતી કે હવે જાર ખોલો અને તેમાંથી એક અલગ પર્ચી કાઢીને વાંચીને સંભળાવો. તો અમિતે કંપતા હાથે એક પર્ચી કાઢી. તેનો ગળો રૂંધાઈ ગયો. તેમણે છતાં તેણે વાંચવાનું શરૂ કર્યું. મને યાદ છે જ્યારે મારા પ્રમોશનની પાર્ટીમાં નહીં તારી મજાક ઉડાવી હતી, તે બધાની સામે મારો હાથ પકડીને કહ્યું હતું કે મને મારા પતિ ઉપર ગર્વ છે. એ દિવસે તને મને દુનિયાનો સૌથી મજબૂત અને માણસ બનાવી દીધો હતો. તો પ્રિયાની આંખોમાંથી આંસુ જર વહેવા લાગ્યા. તેણે પોતાનો એક પર્ચી ઉપાડી અને વાંચી. લગ્ન પછી જ્યારે હું મમ્મી પપ્પાની યાદમાં ઉદાસ બેઠી હતી ત્યારે મેં મારા માટે પસંદ તીખો ગોળપપ્પા બનાવી આપ્યા હતા અને મારું મન ત્યારે ભારે હતું જ્યારે મેં મને હસાવવા માટે ચુટકલા કહેવા લાગ્યા. સાચું તો કહું તો અમિતે જે આજ સુધી તેનાથી વધુ ખરાબ ચુટકલા નથી સાંભળ્યા.
પણ જ્યારે મેં તારો ચહેરો જોયો તો એક સિવિલ એન્જિનિયર જે મોટી મોટી ઇમારતો બનાવે છે, એક નાના નાના બાળકની જેમ માસૂમ ચહેરા બનાવીને મને હસાવવાની પૂરી કોશિશ કરી રહ્યો હતો. તો મને તારા ચૂટફૂલા પણ નહીં, પણ તારા એ ભોળા ચહેરાને જોઈને હસવું આવી ગયું હતું. હું એ દિવસે રડતા રડતા હસી પણ હતી. તું કેટલો સાચો છે અમિત. પરથી વાતતા જ પ્રિયા પણ રડી પડી અને અમિત છાતીએ જાગી ગઈ. અમિતે તેને બાથમાં કસી લીધીને જાણે પોતાની ગોવાઈ ગયેલી દુનિયામાં પાછી આવી ગઈ, મેળવી લીધી હોય. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને અવનવા વિડીયો માટે અમારા ચેનલને નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી સૌથી પહેલા વિડીયો તમને મળે. જજ સાહેબ મુસ્કરાયા અને કહ્યું, યાદ રાખજો, લગ્નનો અર્થ એકબીજાને ભૂલો હિસાબ રાખવાનો નથી, એકબીજાની ખામીઓ છતાં ઊભા રહેવું છે. આજે તમે બંને માત્ર પોતાનો સંબંધ નહીં બચાવ્યો, પણ દુનિયાને બચાવ્યું છે. એક દિવસ સાચો પ્રેમ કોઈ દિવસ એટલી ઊંચી નહીં કે જે તોડી શકાય. પ્રિયાને આંસુ ભર્યા ચહેરે અમિત તરફ જોઈને કહ્યું, આજ પછી હું તલાક માંગીશ નહીં, તારાથી અલગ થઈશ નહીં, મારું વચન છે. અમિતે વળી જજ સાહેબ તરફ જોયું અને હાથ જોડીને કહ્યું, આભાર જજ સાહેબ, તમે અમને માત્ર ન્યાય નથી આપ્યો, અમારી પાછી જિંદગી આપી છે. તો મિત્રો, જજ સાહેબે જે નિર્ણય સંભળાવ્યો તે સાચો હતો કે નહીં, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને એ પણ કહેજો કે તમે અમારી વાર્તા ભારતના કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો. અને મિત્રો, જો તમારી જિંદગીમાં પણ કોઈ આવી ઘટનાઓ કે કોઈ અનુભવ થયો હોય તો પ્લીઝ, જે તમે વાર્તાના રૂપમાં બધાની સામે લાવવા માંગતા હો, તો અમને જરૂર કોમેન્ટ કરીને લખીને મૂકજો. અને અથવા તો ઈમેલ આઈડી ઉપર તમે મૂકી શકો છો. આ ઈમેલ આઈડી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.